સીતારામ જય લીરભાઈમાં 2 દિવસથી આ બાજુ થોડુંક અહીંયા વરસાદ અને પવનની આગાહી હતી તો પણ આટલો બધો નહોતો અહીંયા અમારે તો વરસાદ એટલો નહોતો 1-2 દિવસ થોડો વરસાદ આવ્યો તો પણ કંઈ આંબામાં નુકસાની નથી થઈ આ કેરી થોડીક ભીંજાઈ ગઈ હોય એટલે ઘણા લોકો એમ કે પાણી પડી ગયા પછી કેરી ન ખાતા હોય અથવા તો એમ કે બગડી જાય આ તો ઘરમાં ખાવા માટે છે એટલે આપણે વાંધો નથી બાકી આંબાના ખેડૂને જે કેરી માર્કેટમાં મોકલતા એ લોકોને ઘણી બધી નુકસાની થઈ ને આમે આ કંઈ ટાઈમ વગરનો વરસાદ થાય એટલે ખેડૂને નુકસાની તો થાય જ બાકી બહુ અહીંયા કંઈ એટલો બધો વરસાદ ને પવન નહોતો આવ્યો અને પાછો અહીંયા અમારે ઘરની બાજુમાં જ આંબા છે ને એટલે એને એટલો બધો પવન નથી લાગતો કેમ કે 2 સાઈડથી એને આડસ આવી જાય ઘર આવી જાય એક બાજુથી એટલે પવન એટલો નથી લાગતો ને એક નુકસાની થઈ પાછળ જે વેલ હતી ને અહીંયા મની વેલ એ પડી ગઈ કેમ કે એનો વજન બહુ જ વધી ગયો હતો એટલે જેવો પવન થોડોક પવન ને વરસાદના આવ્યા ને તો એ આમ આડે નીચે પડી ગઈ એટલે એનો વજન બહુ હતો પાંદમાં તો પડી ગઈ અહીંયાથી આમ સુધી ઉપર સુધી પહોંચી ગઈ હતી એટલે આટલી રહી આ પછી મેં અહીંયા બાંધી દીધી આની સાથે જેટલી થોડી હતી પાછી આમ ઉપર ચડી જાય હવે દેવભાઈ આવ્યા તમે અઠવાડિયા પહેલાં જ આ ધોઈ અને સૂકવી નાખ્યું હતું મુલારીને ધોઈ નાખો ને એટલે આમાં ઝીણી કાકરી હોય એ પણ નીકળી જાય અને દવાનો અસર પણ વહી જાય 2 ટાઈમ ધોઈ અને સૂકવી દીધું હતું આ મુલારતા ને એ બધું મારી મમ્મીએ શીખવાડ્યું હતું મને બાકી તો એ અત્યારે અઘરું છે એ બધાને આવડવું તો એકદમ જીરું આમ ચોખ્ખું થઈ જાય ને પછી શેકી અને રાખી દો ને તો કોઈ જાતનું કંઈ પણ દવા કે કંઈ મૂકવી નથી પડતી આખું વરસ કાંઈ ન થાય જીરામાં અહીંયા દેવ આવ્યો મારી પાસે રમવા મમ્મીને પૂછીને આવ્યો ને આજ લાઈટ ગઈ છે અમારે વાંધો એ છે કા પણ ઇન્વર્ટર છે ને તો પંખા ને લાઈટ બધું ચાલુ રહે એમ ખબર નથી પડતી પણ આજે તો છે પણ પંખા ને 2 લાઈટ ચાલુ છે હા અડધી રાતેથી આજ લાઈટ ગઈ શું કામ ગઈ એ ખબર છે આપણે શું કામ ગઈ રાતે ગઈ હતી પાછી આવી ગઈ રાતની જ નતા આવી દીકરા રાતે તો આજ કઈક રિપેર કે કરતા હશે ખબર નથી કેમ લાઈટ નથી કોઈને પાછો ફોન કરીને પૂછ્યું નથી નગરપાલિકા વાળાને પૂછીએ આપણે ફોન કરીને ભાઈ કઈ જરૂરત ન તમારે લાઈટની કા ગરમી બહુ થાય ને લાઈટ ઉપર જ બધું કામ હોય પણ લાઈટની જરૂર તો પડે તો ઇન્વર્ટર હોય એટલે બહુ ખબર ન પડે કોઈલા દોયડા કે વાકા છોકા થઈ ગયા હે નગરપાલિકા વાળા સીધા કરતા ઓકે દોયડા વાકા છોકા થઈ ગયા હોય ને તો નગરપાલિકા વાળા સીધા કરતા હોય હું અહીંયા એક સ્કૂલનો વિડીયો એડ કરી દઈ આ વિડીયોમાં બહુ સરસ છોકરાઓ પિરામિડ કરતા હતા એ ટાઈમનો મારી પાસે છે કંઈ પ્રોગ્રામ હતો એ ટાઈમમાં 26મી જાન્યુઆરી હતી તે દિવસ પિરામિડ કરતા હતા છોકરાઓ બહુ સરસ એક્ટિવિટી કરતા હોય છે એ એક વિડીયો હું અહીંયા એડ કરું છું અત્યારે જૂનો છે
તાળીઓ ગમતી રહેવી જોઈએ.